ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન। તો આજે આપણે એક નવા ચેપ્ટર વિશે વાત કરવાની છે જેનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય, મેગ્નેટિઝમ એન્ડ મેટર વિશે વાત કરવાની છે। તો જો આમાં આપણે જે ચુંબકના ગુણધર્મો છે ને, બરાબર, મેગ્નેટિઝમ હશે એની વિશે આમ જોવાનું છે કે કઈ રીતનું હોય, બરાબર। તમે જોયેલું હશે કે ચુંબક હોય એ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, એના વિશે આપણને ખબર છે, બરાબર। પછી એમાં શું કરવાનું આવે, વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું લગાડવામાં આવે, એમાં રાખવામાં આવે તો એના પર કંઈક ને કંઈક ટોર્ક ને એવું લાગે, તો એ ટાઈપની હોય, બરાબર ને, એ ટાઈપનો કોન્સેપ્ટ છે આમાં। તો ચુંબકત્વ અને દ્રવ્ય, જો આમાં આપણે શું જોવાનું છે, આમાં આપણે જે ચુંબક હશે જેને મેગ્નેટ કહેવામાં આવે, તમને ખબર હશે, બરાબર। તો જો એના ગુણધર્મો વિશે વાત કરવાની છે, એની પ્રોપર્ટી વિશે વાત કરવાની છે, બરાબર। મોસ્ટ ઓફ આપણે અહીંયા ગજિયા ચુંબક વિશે વાત કરીશું, બાર મેગ્નેટ વિશે। તમે જોયેલો હશે ગજિયો ચુંબક, બરાબર, કઈ ટાઈપનો હોય, એન ધ્રુવ હશે, એસ ધ્રુવ હશે, નોર્થ એન્ડ સાઉથ, બરાબર, તો એ તમને ખબર હશે। તો ગજિયા ચુંબક માટે કઈ રીતની શું કહેવાય કે ચુંબકીય ક્ષેત્ર આવશે એ વિશે જોવાનું છે। અને એના પછી જો આ ચેપ્ટર છે એકદમ શોર્ટ છે, બરાબર, આમાં એટલું બધી કંઈક આમ ખાસ નથી, પણ તમે જો ઇલેક્ટ્રોસ્ટેટિક, બરાબર, જે વિદ્યુત ભાર વાળું ચેપ્ટર જોઈ ગયા, ઇલેક્ટ્રોસ્ટેટિક વાળું, એના જે પણ ઇક્વેશન હતા, બરાબર, એમાં જે પણ વસ્તુ હતી, ઇક્વેશન બનાવેલા, કઈ રીતનું એમાં બધું કોન્સેપ્ટ હતું એવું જ છે, પણ આ કોના માટે હશે, મેગ્નેટિઝમ માટે। આમાં આપણે ચુંબક હશે એના વિશે મોસ્ટ ઓફ જોવાનું છે, તો બહુ સારું એવું ચેપ્ટર છે। અને છેલ્લે છે ને જોયું કે આ જે દ્રવ્ય હોય, બરાબર ને, ચુંબકત્વ હોય અને દ્રવ્ય હોય, મેટર, એ કેટલા ટાઈપના આવે એ બધું જોવાનું છે, તો બહુ સારું એવું ચેપ્ટર છે। આગળ જાયું એમ તમને વધારે ખ્યાલ આવશે। તો જો પહેલા ટોપિક વિશે વાત કરવાનું છે, એનું નામ છે ગજિયો ચુંબક, ગજિયો ચુંબક, બરાબર, બાર મેગ્નેટ વિશે વાત કરવાની છે। તો ગજિયા ચુંબક વિશે તમને ખ્યાલ કઈ રીતનું હોય, પહેલા જો આપણને ખબર છે કે પૃથ્વીનું પણ કંઈક ને કંઈક ચુંબકીય ક્ષેત્ર હોય, બરાબર, ક્યાંથી ક્યાં હશે, તો એસ થી એન તરફ હોય પૃથ્વી માટે, તે તમને લોકોને ખ્યાલ હશે। પણ અહીંયા ગજિયો ચુંબક હશે, એનું જે ચુંબકીય ક્ષેત્ર હોય એ ક્યાંથી ક્યાં તરફ હોય, તો કે એન થી એસ તરફ, બરાબર, નોર્થથી લઈને સાઉથ તરફ હોય છે, એ આપણને ખબર। તો સિમ્પલ ગજિયા ચુંબક માટે આપણે ઇક્વેશનને ડિરાઈવ કરીશું કે એનું મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ જોવાનું છે। બહુ બધી વસ્તુ આવશે, બરાબર, તો જેમ આગળ જાય એમ ખ્યાલ આવશે કે શું કહેવા માગું। તો પહેલાં શું કરીએ, એક ગજિયો ચુંબક લઈ લઈએ, એકદમ સિમ્પલ પણ બહુ સારું એવું છે, બરાબર। આ એન ધ્રુવ હશે ને એસ ધ્રુવ હશે, તો આપણને ખબર કે જો આ ગજિયો ચુંબક હોય, બરાબર, કોઈ ટાઈપનું ચુંબક હોય, બાર મેગ્નેટ કહેવામાં આવે, એના બે ઓલરેડી આના બે ધ્રુવ હોય, જેમ વિદ્યુત ભાર હોય, બરાબર, એ મોનોપોલ પણ હોય, ડાયપોલ પણ હોય, પણ આ ચુંબક માટે મેગ્નેટના હંમેશા બે ધ્રુવ હોય છે, તો એ તમારા લોકોને ધ્યાન રાખવાનું, એન હશે અને એક એસ હશે, બરાબર, ઉત્તર ધ્રુવ અને શું કહેવાય દક્ષિણ ધ્રુવ, બરાબર, તો એ તમને લોકોને ખ્યાલ। હવે આમાં આપણે જો આની જે લંબાઈ હશે એ કેટલી હોય, તો કે 2L જેટલી, બરાબર, આ વસ્તુ સમજાય ને। આ તમારો શું થઈ ગયું, ગજિયો ચુંબક થઈ ગયું, અને બે ધ્રુવ હશે એન અને એસ, બરાબર, સારી રીતનું કરીએ। તો હવે શું કરવાનું છે કે જો આની લંબાઈ કેટલી હશે, 2L જેટલી। હવે તમને લોકોને એક વસ્તુ ખ્યાલ હશે, જો ગજિયા ચુંબકની જે ચુંબક હશે એટલે એની કંઈક ને કંઈક શું હશે, મેગ્નેટિક ફિલ્ડ હશે, ક્ષેત્ર રેખાઓ હશે, બરાબર। જેમ વિદ્યુત ભાર, જો આ ચેપ્ટરને તમારે કઈ રીતનું સારી રીતનું યાદ રાખવું, જો જેમ એ વિદ્યુત ભાર વિશે જોતા હતા ને, બરાબર, એનું ઇક્વેશન ને કઈ રીતનો કોન્સેપ્ટ હોય એ જ કોન્સેપ્ટ આ યુઝ કરવાનું છે, પણ થોડુંક આમાં ડિફરન્ટ આવશે, તો બંનેને એક સાથે તમારે લોકોને યાદ રાખવાના।
એટલે વધારે તમને ખ્યાલ આવે. તો જો જેમ વિદ્યુતભાર હોય એની કંઈક ને કંઈક ક્ષેત્ર રેખાઓ નીકળે, બરાબર, પ્લસથી માઇનસ તરફ જાય. એવી જ રીતે આનું પણ શું કહેવાય કે કંઈક ને કંઈક ચુંબક હશે, એની ક્ષેત્ર રેખાઓ નીકળશે. ક્યાંથી ક્યાં તરફ હોય, બરાબર? આનું ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં તરફ હોય તો કે એનથી લઈને એસ તરફ. એ તમને લોકોને ખ્યાલ જ હશે. સિમ્પલ, આ બધું ભણી ગયા ઓલરેડી, બરાબર? 9મા 10મામાં આવતું હશે આઈ થિંક. ક્ષેત્ર રેખાઓ ક્યાંથી ક્યાં તરફ હશે? એનથી લઈને એસ તરફ, બરાબર? એનથી લઈને એસ તરફ હોય. તો આ ટાઈપનું હોય, બરાબર? જો સારી રીતના દોરીએ, અહીંથી આમ હોય, બરાબર? પછી એસ તરફ. સમજાયું ને? તો ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ ક્યાંથી ક્યાં તરફ હોય તો કે એનથી એસ તરફ હોય, બરાબર? એનું ચુંબકીય ક્ષેત્ર હોય. તો એ તમારા લોકોને ધ્યાન રાખવાનું છે. હવે આની લંબાઈ મેં તમને કીધી ને કેટલી હશે? 2L જેટલી, બરાબર? તો હવે મારે શું કરવાનું છે? પહેલાં તો જો આનું જેમ વિદ્યુતભાર માટે ને ધ્યાન આપજો, બરાબર? ડાયપોલ માટે જેમ આપણે કરતા હતા ને કે અક્ષ પર કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે એ જોઈ ગયા હતા. પછી વિષુવ રેખા પર, બરાબર, આમ લંબ હશે એના પર કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે એના વિશે વાત કરી ગયા હતા. તો એવી જ રીતે કોના માટે જોવાનું છે? ગજિયા ચુંબક માટે. હવે એક વસ્તુ સમજવાની છે કે ગજિયો ચુંબક અને સોલેનોઇડ હશે ને એ ટૂંકમાં છે ને સિમિલર હશે, બરાબર? સિમિલર પ્રોપર્ટી ધરાવે છે. કઈ રીતનું ખબર પડ્યું? કેમ કે જે તમારું સોલેનોઇડ હશે એની ક્ષેત્ર રેખાઓ પણ ક્યાંથી ક્યાં તરફ હશે તો એનથી, બરાબર, આમ એનથી એસ તરફ હોય, એ ટાઈપનું રાખવાનું. અને અહીંથી એક વસ્તુ સમજી શકાય કે ગજિયા ચુંબકની જે ક્ષેત્ર રેખાઓ હશે, બરાબર, બાર મેગ્નેટની, તો એમાં તમને એક બંધ ગાળા રચના થાય, બરાબર? એ શું કરશે? બંધ ગાળાઓ રચે છે, બરાબર? દેખાય ને બંધ ગાળો આયા? તો એ પણ તમને લોકોને પૂછી શકે, બરાબર, કે આની લાક્ષણિકતાઓ, બરાબર, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. તો અહીંથી તમે લખી શકો કે આયા બંધ ગાળાઓની રચના થાય છે. એ છે સિમ્પલ. તો હવે જો આ એકદમ સિમ્પલ છે. એક વસ્તુ હવે સમજીએ. આ સમજાઈ ગયું ને કે આ ટાઈપનું એક ગજિયો ચુંબક હશે. ક્યાંથી ક્યાં તરફ એનું ચુંબકીય ક્ષેત્ર હોય? એનથી એસ તરફ. અને ક્ષેત્ર રેખાઓ એન ધ્રુવમાંથી નીકળશે અને એસ ધ્રુવમાં આવે, બરાબર? દેખાય ને? એનથી એસ તરફ હોય. અને બીજું શું કહી શકાય કે બીજી વસ્તુ એ કહી શકાય કે જો મેં તમને કીધું ને કે ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે, બરાબર? હવે આપણને આ ચુંબક વિશે તો ખબર કે જો બંને એન ધ્રુવ હોય અથવા તો એસ ધ્રુવ હોય, બરાબર? ધ્રુવ એટલે કાંઈ નહીં, શું થઈ જશે? પોલ, બરાબર? નોર્થ પોલ એન્ડ સાઉથ પોલ. તો જો એન હોય અને એસ હોય, ટૂંકમાં બે ચુંબક લેવાના, બે ગજિયા ચુંબક લેવાના. બંનેના એન ધ્રુવ ભેગા કરો અને એસ પોલ ભેગા કરો તો તમને શું જોવા મળશે? ઓબ્વિયસલી અપાકર્ષણ જોવા મળશે ને, બરાબર? રિપલ્ઝન જોવા મળશે. આ તમને સિમ્પલ ખબર હશે. અને શું હશે? એન અને એસ હોય, બરાબર? ના તમને શું જોવા મળશે? આ પોલ હશે, બરાબર? ત્યાં તમને આકર્ષણ જોવા મળશે. આકર્ષણ, એટ્રેક્શન થાય ને, એ વસ્તુ તમને લોકોને સિમ્પલ આ તો ખ્યાલ હશે. આ છે ગજિયા ચુંબક વિશે માહિતી. મેન આમાં જો મેન તમારે ઇક્વેશન કઈ રીતના યાદ રાખવા એ છે, બરાબર? હું તમને છેલ્લે કરાવીશ, બરાબર? એમાં એક સાઈડ જે તમારું ઇલેક્ટ્રોસ્ટેટિક છે એના ઇક્વેશનનું લખીશું અને બીજી સાઈડ મેગ્નેટિઝમ, બરાબર, ચુંબકના ઇક્વેશન લખીશું. તો કઈ રીતના યાદ રાખવા એકદમ શોર્ટમાં, બસ બીજું આમાં કાંઈ નથી. તો સમજાયું ને? આ શું હશે? એન હશે, એસ હશે. એટલે શું થઈ જાય કે ભાઈ અપાકર્ષણ થાય. અને એન પોલ અને સાઉથ પોલ, બરાબર? તો શું થઈ જશે? આકર્ષણ જોવા મળશે. હવે મને કીધું શું મેં તમને કીધું આની લંબાઈ કેટલી હશે? 2L જેટલી. હવે જો આમાં પહેલાં તો મારે આનું ચુંબકીય ક્ષેત્ર જોતું, બરાબર? બી એ કેટલું હોય
તો પહેલાં મારે કોના પર ચુંબકીય ક્ષેત્ર જોતું તો કે અક્ષ પર. આ એક ઓ લઈ લો, આ અક્ષ થઈ ગઈ. જો થોડુંક આમ થાય બરાબર, ગોટાળો થઈ ગયો, આમ ગોટાળો નહીં, આમ થઈ ગયો બરાબર કે આ શું છે બધું વિષવ રેખા બરાબર. આ કંઈક પી બિંદુ હશે, એના પર ચુંબકીય ક્ષેત્ર અને આના પર વિષવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ આપણે ડાયરેક્ટ જ છે બરાબર, આમાં કંઈ નથી, ઇક્વેશન ડાયરેક્ટ છે. તો જો હવે શું કરવાનું છે, મેં તમને કીધું ને કે ડાયપોલ માટે કઈ રીતનું હોય, જે ઓલું હોય ને વિદ્યુત ભાર માટે એના કેસમાં જોવાનું. એના માટે આપણે ડાયપોલ બનાવેલી ને પ્લસ માઇનસ વાળી, તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય બરાબર, કેટલું હોય કે 2kp/r³ એવું હોય ને. એવી જ રીતે કોના માટે, મેગ્નેટિઝમ માટે જોવાનું છે. તો પેલો કેસ લઈએ, અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર બરાબર BA કેટલું હોય એ જોઈએ. તો સિમ્પલ આ ઇક્વેશન થઈ જશે, μ0.4π2m/x એવું હોય તો લંબાઈ લઈએ બરાબર, r પણ લઈ શકો, એટલું હોય. અક્ષ પર તમને ચુંબકીય ક્ષેત્ર એટલું મળે. એમ હશે એ તમારી શું હશે, આયા મેગ્નેટિક મોમેન્ટ હશે બરાબર, અથવા તો મેગ્નેટિક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હશે. એમ એ કેટલી આવે એની વેલ્યુ પણ આપણને ખબર. જેમ તમારી હોય ને કે વિદ્યુત માટે ડાયપોલ મોમેન્ટ હોય બરાબર, P હશે 2a કેટલું હોય એનું 2aq જેટલી. એ બધા કરીશું બરાબર, એ બધું હું તમને અહીં લખાવીશ એટલે કન્ફ્યુઝન એકદમ દૂર થઈ જશે. પણ આ યાદ રાખજો કે આ જેમ સોલેનોઇડ માટે કર્યું હોય સોલેનોઇડનું જ છે બરાબર. સોલેનોઇડ એ શું છે, ચુંબક જ છે બરાબર. તો એ સોલેનોઇડ જેવું જ હશે. પહેલાં શું છે કે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર, ધ્યાન આપજો આમાં કાંઈ નથી બરાબર, એકદમ સિમ્પલ છે. આ ખાલી યાદ રાખી લેજો, આ ખાલી જસ્ટ સમજવા માટે છે, બહુ આમાં કાંઈ નથી બરાબર, ચેપ્ટરમાં બહુ નથી. તો શું હશે, અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, μ0/4π2mx³. μ0/4π એ તમારો અહીંયા શું હશે, કંઈક ને કંઈક કોન્સ્ટન્ટ હશે. એમ હશે એ તમારી ચુંબકીય ડાયપોલ મુવમેન્ટ. અક્ષ પર કેટલું ચુંબકીય ક્ષેત્ર આવે. અને બીજું શું આવશે તો કે ભાઈ વિષવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર દેખાશ કે BE કહી દઈએ એવું હોય તો μ0/4π કેટલું થઈ જશે, m/x³ બરાબર, એટલું હોય. જો અહીંયા હું તમને લખી આપું બરાબર, કેટલું થઈ જશે BE એમને μ0/4π m/x³ જેટલું. આ બે ઇક્વેશન તમારા લોકોને યાદ રાખવાના છે. આના ઉપરથી બહુ બધા એક્ઝામ્પલ સોલ્વ કરીશું બરાબર. સમજાયું ને, એટલી વસ્તુ તમારે ગજિયા ચુંબકમાં યાદ રાખવાની, બાર મેગ્નેટમાં. અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર એટલું હોય μ0/4π2m/x³ અને વિષવ રેખા પર કેટલું હોય μ0/4π m/x³ જેટલું હોય. તો એટલી વસ્તુ તમારા લોકોને સમજવાની અને યાદ રાખવાની છે. ગજિયા ચુંબક વિશે આઈડિયા લાગી ગઈ હશે કે કઈ રીતનું એનું હોય બરાબર. હવે શું કરવાનું છે, હવે આપણે આમાં ઇલેક્ટ્રોસ્ટેટિક એ ચેપ્ટરને છે ને સિમ્પલ સાઈડમાં આપણે રાખીશું બરાબર. એનું જ યુઝ કરીને મેગ્નેટિઝમના ઇક્વેશન ડિરાઈવ કરીશું. તો ધ્યાન આપજો કે જેમ શું કહેવાય કે ઇલેક્ટ્રોસ્ટેટિક હશે બરાબર, એમાં શું હોય, વિદ્યુત ભાર હોય બરાબર ને, વિદ્યુત ભાર હોય. તો આમાં શું હશે, આમાં ધ્રુવમાન હશે બરાબર. આમાં શું હશે, ધ્રુવમાન. તો ધ્યાન આપજો, ધ્રુવમાન એટલે કે કાંઈ નહીં, એ શું કરશે કે જે તમારું ગજ્યો ચુંબક હશે બરાબર, એના જે ધ્રુવ હશે એની તીવ્રતા દર્શાવે ધ્રુવમાન બરાબર. તો એ વસ્તુ સમજવાની છે કે શું કહેવાનું છે કે ચુંબકનું ગજિયા ચુંબકનું ધ્રુવમાન, જેને તમે QM અથવા તો P વડે પણ દર્શાવી શકો બરાબર. સ્ટ્રેન્થ બતાવશે જે તમારી પોલ હશે. જો જેમ વિદ્યુત ભાર હોય ને બરાબર, એમ આમાં શું હશે, ધ્રુવમાન હશે. સમજાયું ને. એ શું કરશે, જે ધ્રુવમાન હશે એ તમારી જે શું કહેવાય કે ગજ્યો ચુંબક હશે એની N અને S ધ્રુવ હશે એનું સ્ટ્રેન્થ બતાવે બરાબર, તીવ્રતા બતાવશે.
તો એ વસ્તુ સમજવાની છે. તો કઈ રીતનું ધ્રુવમાન આપણે QM મળી શકે તો ધ્યાન આપજો. તો એકમ લંબાઈ દીઠ ઉદ્ભવતી ચુંબકીય ચાક માત્રાને બરાબર એને શું કહેવાનું? ધ્રુવમાન બરાબર કહેવામાં આવે છે. શું કહેવાય? એકમ લંબાઈ દીઠ ઉદ્ભવતી ચુંબકની ચાક માત્રાને બરાબર ચુંબકીય ચાક માત્રા એમને શું કહેવામાં આવે છે? ધ્રુવમાન QM કહે છે. સમજાયું ને? એમ શું હશે? અહીંયા તમારી ચુંબકની હા બરાબર ચુંબકની ચાક માત્રા અથવા તો ડાયપોલ મુવમેન્ટ હશે. એમ એ વસ્તુ સમજાય ને બરાબર? ડાયપોલ ચુંબકની ડાયપોલ હશે, ડાયપોલ મુવમેન્ટ એ વસ્તુ છે એમ. તો હવે જો ચુંબકની શું કહેવાનું છે? ચુંબકીય ડાયપોલ મુવમેન્ટ એ કેટલી હોય? તો સિમ્પલ એમ રાખો 2L બરાબર QM જેટલી. એ અહીંથી તમને લખી શકો. આ સમજાયું ને કે ચુંબકનું ધ્રુવમાન QM હશે. જો કાંઈ નથી, છેલ્લે પછી તમને હું એક ટેબલ બનાવી આપીશ, બસ એ ખાલી યાદ રાખવાના છે. તો ચુંબકનું ધ્રુવમાન QM કઈ રીતનું ઇક્વેશન શું આવે? એકમ લંબાઈ દીઠ ઉદ્ભવતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટને એનું ધ્રુવમાન QM કહે છે. હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વેલ્યુ કેટલી હોય એમની? તો કાંઈ નહીં, તો કે ભાઈ લંબાઈ ગજિયા ચુંબકની લંબાઈ કેટલી હશે? 2L જેટલી ગુણ્યા ધ્રુવમાન બરાબર. આ કોના જેવું થઈ ગયું? જો વિદ્યુત ભારની ધ્યાન આપજો, વિદ્યુત ભારની ડાયપોલ મોમેન્ટ ડાયપોલ કેટલી હોય? P = 2A Q હશે ને? આ તમારું ઇલેક્ટ્રોસ્ટેટિક માટે થઈ ગયું ને આ કોના માટે થઈ ગયું? આ સિમ્પલ મેગ્નેટિઝમ માટે થઈ ગયું. લંબાઈ કેટલી હશે? હા બરાબર બે એમાં વિદ્યુત ભાર રાખેલા એની લંબાઈ 2A જેટલી હશે. Q હશે એ તમારો શું થઈ ગયો? અહીંયા વિદ્યુત ભાર થઈ ગયો બરાબર. એવું જ છે આ શું કહેવાય કે આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, આ વિદ્યુત ભારની ડાયપોલ મોમેન્ટ P = 2A Q જેટલું. હવે મારે શું કરવાનું છે કે જો અહીંયા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બરાબર એ કેટલું હોય? સિમ્પલ E = કેટલું થઈ જશે? KQ/R² જેટલું હોય કે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બરાબર. ઇલેક્ટ્રિક ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ એ એટલું હોય. તો ચુંબકનું શું કહેવાય? બરાબર ચુંબક એટલે કે કોના માટે? તો કે ભાઈ ધ્રુવમાનનું ચુંબકીય ક્ષેત્ર બરાબર શું કહેવાય કે મેગ્નેટિક ફિલ્ડ એ કેટલી હોય? તો ધ્યાન આપજો B = શું આ એકમ આવશે? જો કેની જગ્યાએ આ ટાઈપનું થાય ને, આ એવું હોય તો લખી નાખીએ μ0/4π ને Qની જગ્યાએ QM/x². આ પણ ઇક્વેશન બની જાય. સિમ્પલ છે, એટલી વસ્તુ તમારે લોકોને સમજવાની. વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બરાબર, ઇલેક્ટ્રિક ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ એ કેટલું હોય? E = KQ/R². કે હશે એ તમારો કોન્સ્ટન્ટ થઈ ગયો 1/4πε0. અને ધ્રુવમાનનું ચુંબકીય ક્ષેત્ર બરાબર ચુંબક માટે એ કેટલું હોય? μ0/4π. Qની જગ્યાએ QM મૂકી દઉં ને R હશે તમારું અંતર થઈ ગયું. બસ એટલી વસ્તુ તમારે સિમ્પલ યાદ રાખવાની હતી બરાબર. તો આ વસ્તુ થઈ ગયું. તો હવે જો આ ઇક્વેશન તમે ઇલેક્ટ્રોસ્ટેટિક સાથે કમ્પેરિઝન કરી પણ શકો. તો આપણે અહીંયા ચુંબકનું ધ્રુવમાન વિશે વાત કરી લીધી બરાબર. એના પછી એની મેગ્નેટિક ફિલ્ડ કેટલી આવે એ પણ જોઈ ગયા. હવે શું કરવાનું છે? હવે જો એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર લેવાનું છે બરાબર, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. એમાં શું મૂકવાનું છે? તો કે ગજિયો ચુંબક મૂકવાનો છે. હવે કોઈ પણ જેમ જો ઇલેક્ટ્રોસ્ટેટિક જેવું જ છે બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ લેવાની હતી, એમાં તમારે ડાયપોલ મૂકી દેવાની. તો હવે આના માટે જોઈએ બરાબર. તો એમાં કેટલું જે ચુંબક હશે તમારું ગજિયો ચુંબક હશે બહાર મેગ્નેટ, એમાં કેટલું ટોર્ક લાગે એના પર એ જોવાનું છે બરાબર. ટોર્ક કેટલું હોય એ જોયું અને પછી શું જોયું? એની સ્થિતિ ઉર્જા કેટલી આવશે, પોટેન્શિયલ એનર્જી. જો આ કઈ રીતનું છે? આ ઓલું તમે જોયું હશે હોકા યંત્ર બરાબર. હોકા યંત્ર જ છે આ જે આગળ બનાવી એ બરાબર. તો એ કઈ રીતનું હોય બરાબર, કઈ રીતનું હોકા યંત્ર વર્કિંગ હોય એ જ છે સમજવાનું. તો જો શું છે? તો કે નિયમિત
ચુંબકીય ક્ષેત્ર દ્વિધ્રુવી ડાયપોલ, બરાબર, ગજ્યો ચુંબક મૂકવાનો છે. તો કઈ રીતનું હોય ધ્યાન આપજો. પહેલાં શું કરવાનું છે, એક તમારું અહીંયા મેગ્નેટિક ફિલ્ડ લેવાની છે, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, એમાં ગજ્યો ચુંબક મૂકી દઉં, બરાબર, 12 મેગ્નેટ મૂકવાનું છે. તો આ ટાઈપનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લઈ લઈએ, હોકાયંત્ર જેવું જ છે, તો કાંઈ નહીં ટેન્શન લેવું. આ બી હશે. હવે એમાં 2L લંબાઈનો ગજ્યો ચુંબક મૂકી દઉં. જો આ ટાઈપનો ધ્યાન આપજો. આ શું હશે તમારું, એસ હશે, આ એન રાખીએ, બરાબર, આ એન હશે, એન નોર્થ અને આ સાઉથ. આની લંબાઈ કેટલી હશે ગજિયા ચુંબકની, તો કે 2L જેટલી, બરાબર. આના પર કંઈક ને કંઈક જો આમાં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું, બરાબર, એટલે આના પર શું લાગશે, ટોર્ક લાગશે. અને આ જે તમારો ગજ્યો ચુંબક હશે એ શું કરશે, આમાં રોટેશન કરશે, બરાબર. તો આ ટાઈપનું હોય હોકાયંત્ર જ છે ટૂંકમાં. આ થીટા એંગલ હશે, આને શું કહી દઈએ એવું હોય તો NS, ને આને શું કહી દઈએ, ડી કહી દઈએ, બરાબર. તો જો સિમ્પલ છે, બરાબર. હવે શું કરવાનું છે કે જો એસ ધ્રુવ હશે, બરાબર, એસ પોલ હશે, એના પર પણ બળ લાગશે, બરાબર. ટોર્ક ક્યારે ઉત્પન્ન થાય કે બંને બળોનો બંને બળોની વેલ્યુ કેવી હશે, બંને ફોર્સ હશે એની વેલ્યુ સમાન હશે, પણ એકબીજાની વિરુદ્ધ દિશામાં. એટલે કે ટોટલ નેટ ફોર્સ કેટલો આવશે, 0 આવશે. એટલે બળ યુગ્મની રચના થાય એના લીધે, બરાબર, બળ યુગ્મ, ટોટલ ફોર્સ 0, બળ યુગ્મની રચના થાય એટલે ટોર્કનો કોન્સેપ્ટ આવે એ જોઈએ લો. આ Fn હશે, બરાબર. એન ધ્રુવ પર કેટલું ફોર્સ લાગશે, Fn જેટલું, અને એસ પર Fs જેટલું લાગશે ફોર્સ, બરાબર. તો ધેરફોર ધ્યાન આપજો. હવે શું કરવાનું છે કે આને કંઈક ને કંઈક શું હશે, પહેલાં તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ડાયપોલ હશે, બરાબર. કેટલી હોય એમ, એ આપણને ખબર કેટલું હોય, એક તો એનું ધ્રુવમાન અને એની લંબાઈ, બરાબર. બીજી વસ્તુ શું કરવાનું છે કે જો બીજી વસ્તુ આ મારે એ સમજવાની કે Fs બળની વેલ્યુ કેટલી હશે. Fs જો સિમ્પલ છે, બરાબર ને. એ કેટલું હોય કે જે તમારો વિદ્યુત ભાર હશે એના પર ક્યુ વિદ્યુત ભાર હશે એના પર F જેટલો ફોર્સ લાગે એટલે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. એવી જ રીતે આમાં શું હશે, QM આના માટે, અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે, B જેટલું. કોના માટે મેં લખેલું તો કે Fs માટે, બરાબર. ને બીજા કોના માટે, આ કોના માટે હશે તો કે ભાઈ S ધ્રુવ માટે, અને બીજું N ધ્રુવ માટે કેટલું બળ હશે, બરાબર, એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય ને, દેખાય. તો અહીંયા કેટલું હોય, QM B જેટલું. બંને વેલ્યુ કેવી હશે, સેમ હશે, પણ વિરુદ્ધ દિશામાં N ધ્રુવ પર લાગતું બળ. તો હવે બંને બળોની વેલ્યુ કેવી હશે, ઓબ્વિયસલી સમાન હશે, સમાન હોય, બરાબર. એટલે કે ટોટલ ફોર્સ કેટલું થઈ જશે, 0 થઈ જશે. હવે ધ્યાન આપજો, આ વસ્તુ સમજાય ને કે એસ ધ્રુવ પર લાગતું બળ કેટલું હોય, QM તમારું ધ્રુવમાન છે, અને B હશે ચુંબકીય ક્ષેત્ર. N પર કેટલું લાગશે, QM B જેટલું. તો હવે શું કરવાનું છે કે જો એક વેલ્યુ તમારે લેવાની છે સાઇનની, સાઇન થીટા, બરાબર. એટલે કે શું થઈ જાય તો કે સામેની બાજુ SD હશે, બરાબર, ને કર્ણ કેટલો અહીંયા તમારો થઈ જશે, આની લંબાઈ કેટલી છે તો કે 2L જેટલી. ધ્યાન આપજો, તો કે SD કેટલી થઈ જશે, 2L સાઇન થીટા. મારે આમાં શું ગોતવાનું છે કે ટોર્ક ગોતવાનું છે, બરાબર. તો ધ્યાન આપજો કે શું થઈ જશે કે F, બરાબર, કુલ ફોર્સ કેટલું થઈ જશે, બંનેની આ વેલ્યુ ભેગી કરી દઉં, Fs પ્લસ Fn, બરાબર, એટલે 0 થઈ જશે. ધેરફોર શું થાય, બળ યુગ્મની રચના થાય. તો હવે તમારો જે 12 મેગ્નેટ હશે, જે ગજ્યો ચુંબક હશે એના પર ટોર્ક લાગશે એટલે આ રોટેશન કરશે, સિમ્પલ, બરાબર. ધ્યાન આપજો, હોકાયંત્ર શું કરે, દિશા માપવાનું કામ કરે ને, એ જ છે. તો ટોર્ક એટલે કે કાંઈ નહીં, શું થઈ જશે કે એક તો R ક્રોસ F થઈ જાય ને. આ સિમ્પલ તમે ફોર્મ્યુલા જોઈ ગયા હતા, પણ અહીંયા જે શું કહેવાય કે અંતર
અને ફોર્સ કેટલું હશે, પરપેન્ડિક્યુલર હશે એટલે 90, બરાબર, sin 90 1 થાય. તો હવે ધ્યાન આપો, ટોર્ક કેટલું થઈ જાય, આરની વેલ્યુ કેટલી છે અહીંયા, જો આ હશે આર, બરાબર, આ તમારું અંતર હશે SD જેટલું, એ કેટલું છે તો કે 2L જેટલું, 2L sin થીટા, અને બળ કેટલું છે અહીંયા તો કે ઓબ્વિયસલી ભાઈ QM 2L જેટલું, QM કંઈ ભૂલ કરી કે, બરાબર, અહીંયા બળ કેટલું લાગશે, અરે B, QMB જેટલું, બરાબર, સમજાયું ને, સિમ્પલ, સારી રીતના લખો. આ કઈ રીતના એવું તમને ખ્યાલ પડી ગયું હશે કે જો અહીંયા અંતર કેટલું છે 2L sin થીટા જેટલું, અને બળ કેટલું છે QMB જેટલું. એવું હોય તો આને સારી રીતના લખો 2L, બરાબર, ને અહીંયા QM ને બીજું B sin થીટા, આમ લખી શકાય કે નહીં, બસ ખાલી આ લખ્યું. તો હવે મને ખબર છે કે 2L QM, બરાબર, લંબાઈ અને બીજું તમારું શું કહેવાય કે ધ્રુવમાન, એ મને શું આપે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપે, એમ ના તો B એમને sin થીટા. આ એક તમારું ઇક્વેશન બની ગયું, બરાબર. ટોર્ક કેટલું હશે અહીંયા, ઓબ્વિયસલી ધ્યાન આપજો, ટોર્ક કેટલું હશે અહીંયા MB sin થીટા જેટલું હોય. ખબર પડી ને ટોર્ક કેટલું હોય, તો આને તમે આ ટાઈપનું પણ લખી શકો, M ક્રોસ B, બરાબર. તો શું કહી શકાય કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, બરાબર, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, અને બીજું શું હશે કે આ જે હશે મેગ્નેટિક, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, બરાબર, અને મેગ્નેટિક ફિલ્ડ એ એકબીજાને પરપેન્ડિક્યુલર હોય, બરાબર. તો આ એક વસ્તુ સમજવાની હતી. તો જો અહીંથી એટલી વસ્તુ આપણે સમજી શકાય કે આના પર ટોર્ક કેટલું લાગશે, MB sin થીટા જેટલું, બરાબર, ઓલા જેવું જ છે. તો અહીંથી, બરાબર, મેં શું કર્યું M ક્રોસ B. તો એટલી વસ્તુ હતી તમારે લોકોને યાદ રાખવાની. એટલી વસ્તુ તમને લોકોને સમજાઈ ગઈ હશે કે ચુંબક પર લાગતું ટોર્ક, બરાબર, એ કેટલું હોય, ટાઉ ઇઝ ઇક્વલ ટુ M ક્રોસ B જેટલું હોય. ક્રોસ પ્રોડક્ટ કાઢો તો તમને શું મળશે, MB sin થીટા મળે. હવે મારે શું કરવાનું છે કે તમે જ્યારે આને શું કહેવાય કે ચુંબકને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું, તો એમાં પણ કંઈક ને કંઈક એની સ્થિતિ ઉર્જા હશે, એ કેટલી હોય એ મારે ગોતવાની છે, બરાબર. ચુંબકની સ્થિતિ ઉર્જા U, પોટેન્શિયલ એનર્જી કેટલી હોય એ મારે ગોતવાની છે. તો સિમ્પલ, કાંઈ નહીં કરવાનું. તો આપણને ખબર છે કે U ઇઝ ઇક્વલ ટુ શું થાય, કઈ ફોર્મ્યુલા આવશે, D થીટા વાળી. આ સિમ્પલ તમારી પોટેન્શિયલ એનર્જીની વર્કની ફોર્મ્યુલા છે, બરાબર. પણ વર્ક કેટલું હોય એ એની સ્થિતિ ઉર્જા જેટલું હોય. તો અહીંથી ખબર પડ્યું ને, બરાબર. ધ્યાન આપજો, U એમને એમ રાખીએ, ટાઉ થીટા D થીટા, ટાઉની જગ્યા હવે શું મૂકી શકાય, MB sin થીટા D થીટા, બરાબર. હવે આમાં જો સંકલન કોનું થઈ જશે, ઇન્ટિગ્રેશન, આ બધું કોન્સ્ટન્ટ, MB એમને એમ સાઇનનું, સાઇન થીટાનું શું થઈ જાય, ઓબ્વિયસલી માઇનસ કોસ થીટા થાય ને, તો આમ થઈ જાય. તો આ પેલું ઇક્વેશન મળી ગયું તમને. જો આ શું હશે, તો તમારી ચુંબકની, બરાબર, જે બાર મેગ્નેટ હશે એની સ્થિતિ ઉર્જા કેટલી હોય, માઇનસ MB કોસ થીટા હોય. તો U એમને એમ રાખો, માઇનસ M.B, આ કરી શકો ને તમે લોકો, બરાબર. આમ પણ ઇક્વેશન આવે. તો આ બે ઇક્વેશન તમે સ્થિતિ ઉર્જાના યાદ રાખી શકો. કેટલી હોય એટલી હોય, માઇનસ MB કોસ થીટા અથવા તો માઇનસ M.B, ડોટ પ્રોડક્ટ લઈ લઉં, બરાબર, કોસ થીટા કાઢીને. તો આ એક ઇક્વેશન છે, તમે લોકો યાદ રાખી શકો. હવે જો 3 કેસ પણ આમાં લઈ શકાય, બરાબર, 3 કન્ડિશન આના માટે, કે શું કહી શકાય, M, બરાબર, તમારી ડાયપોલ મોમેન્ટ હશે M, અને તમારું જે ચુંબકીય ક્ષેત્ર હોય એકબીજાને પરપેન્ડિક્યુલર હોય, લંબ હોય, બરાબર, એટલે ખૂણો કેટલાનો હોય, 90નો હોય. તો ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી મળશે, પોટેન્શિયલ એનર્જી ઓબ્વિયસલી કેટલી થઈ જશે, કોસ 90 શૂન્ય થઈ જાય ને, બરાબર. તો U કેટલી મળશે, 0. આ પેલો કેસ. હવે બીજા કેસમાં શું કહેવાય કે M અને B એ એકબીજાને સમાંતર હોય, સમજાયું ને, શું હશે, સમાંતર હોય, એટલે ખૂણો કેટલાનો બનાવે, ઓબ્વિયસલી 0 હશે. એટલે કે જો મહત્તમ સ્થાયી જે તમારું જે તમારી શું કહેવાય
કે 12 મેગ્નેટ હશે એ મહત્તમ સ્થાયી કન્ડિશનમાં હોય તો ત્યારે મને સ્થિતિ ઉર્જા કેટલી મળશે, પોટેન્શિયલ એનર્જી કોસ 0 કેટલી થઈ જાય 1, તો -mb જેટલું. આ બીજો કેસ થઈ ગયો. હવે ત્રીજો કેસ યાદ રાખો કે m અને b એ એકબીજાને શું હશે તો કે ભાઈ પ્રતિ સમાંતર હોય, બરાબર. તો ખૂણો કેટલાનો હોય 180, આ સમાંતર હશે અને ત્રીજા કેસમાં પ્રતિ સમાંતર હોય. તો આ જો આ કન્ડિશન મહત્તમ અસ્થાયી, બરાબર. આ 1 માર્ક્સમાં પૂછી શકે. તો યુ એમને રાખો. તો સ્થિતિ ઉર્જા કેટલી મળશે, કોસ 180 કેટલું થઈ જાય -1 ને, માઇનસ પ્લસ તો mb જેટલું. તો આ એક ત્રીજો કેસ થઈ ગયો. તો આ છે, બરાબર, કે જ્યારે તમે ગજિયા ચુંબકને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં રાખો તો ટોર કેટલું એના પર લાગશે, mb sin θ જેટલું, બરાબર. સ્થિતિ ઉર્જા પોટેન્શિયલ એનર્જી અથવા તો વર્ક કેટલું આવશે -mb cos θ. અને આ 3 કન્ડિશન તમે લોકો યાદ રાખી શકો, બરાબર. જો હવે આપણે શું કરવાનું છે, હવે આપણે એક તરફ લેશું વિદ્યુત અને બીજી તરફ ચુંબકત્વ લેશું, બરાબર. એના ઇક્વેશનો કઈ રીતના હશે એના વિશે જોવાની છે. એટલે કે કાંઈ નહીં, વિદ્યુત અને ચુંબકત્વ હશે એની સામ્યતાઓ, બરાબર, કે મેગ્નેટિઝમ અને ઇલેક્ટ્રોસ્ટેટિક કઈ રીતનું એની સિમિલારિટી હોય એના વિશે વાત કરવાની છે. તો બસ ખાલી મેન એ ટેબલ તમારા લોકોને યાદ રાખી લેવાનું, બાકી કાંઈ નથી, બરાબર. તો જો શું હશે, વિદ્યુત અને ચુંબકત્વ સામ્યતા આમ જ લખાય કે, બરાબર, સિમિલારિટી. તો કઈ રીતનું જોવાનું છે ધ્યાન આપજો. શું હશે, આયા એક સાઈડ તમારી બધી જે રાશિ હશે એ હશે, આયા વિદ્યુત રાખીએ અને આયા રાખીએ આપણે શું રાખીએ કે ચુંબક, બરાબર. તો આ ટાઈપનું એક ટેબલ બનાવવાનું છે અને ઇક્વેશનો જોવાના છે, બરાબર. ધ્યાન આપજો. આ ટાઈપનું એક ટેબલ બનાવવાનું છે, બરાબર. રાશિ હશે, વિદ્યુત માટે ઇક્વેશનો આવશે અને ચુંબકત્વ માટે. તો ધ્યાન આપજો. પહેલાં તો શું લઈશું, પહેલા કેસમાં લઈએ ક્ષેત્ર લઈએ, બરાબર. ક્ષેત્ર તો વિદ્યુતમાં શું હોય તો કે વિદ્યુત ક્ષેત્ર E હોય અને ચુંબકત્વમાં એમાં શું હશે, ચુંબકીય ક્ષેત્ર B, બરાબર. આ વસ્તુ સમજાય ને. હવે શું કરવાનું છે, બીજો કેસ, બીજા કેસમાં લેવાનું છે. શું કરીશું, ધ્રુવની પ્રબળતા, બરાબર. ધ્રુવની પ્રબળતા વિદ્યુતમાં કઈ રીતનું દર્શાવી શકાય તો કે વિદ્યુત ભાર વડે Q વડે દર્શાવી શકાય, બરાબર. સમજાયું ને કે વિદ્યુતમાં વિદ્યુત ભાર હશે, ધ્રુવની પ્રબળતા બતાવશે અને આમાં શું હશે તો કે ભાઈ આ શું હશે તમારું કે Qm હશે એ ધ્રુવમાન હશે, બરાબર. ચુંબકત્વમાં શું હશે તમારું ધ્રુવમાન હશે. હવે ત્રીજું શું લેશું આપણે, ત્રીજું આપણે લેવાનું છે ડાયપોલ, બરાબર. ડાયપોલ હશે, જો વિદ્યુત હશે એમાં ડાયપોલ મોમેન્ટ P હશે એ કેટલું હોય 2a ને Q હશે તમારો શું હશે વિદ્યુત ભાર હશે, બરાબર. આમાં શું હશે, ડાયપોલ મોમેન્ટ તરીકે આપણે લઈએ એમ લઈએ ને લંબાઈ આમાં કેટલી થઈ જશે 2l ને આમાં વિદ્યુત ભાર કેમાં થઈ જશે તો કે ધ્રુવની પ્રબળતા. અને જો સમજાયું ને. હવે 4 કેસમાં લેવાનો છે અચળાંક લેવાનો છે, બરાબર. કોન્સ્ટન્ટ કઈ રીતનો હોય બંનેમાં ધ્યાન આપજો. વિદ્યુતમાં શું હશે તમારો K હશે, બરાબર. કુલમ્બિક કોન્સ્ટન્ટ એની વેલ્યુ કેટલી હોય 1/4πε0 અને આમાં શું હશે μ0 શૂન્ય અવકાશની શું હશે પરમિએબિલિટી ને છેદમાં 4π અને વેલ્યુ કેટલી હશે 10⁻⁻7 હશે. આની કેટલી હોય 9 × 10⁹ એવું કંઈક હોય ને, બરાબર. તો આ તમારા લોકોને યાદ રાખવાનું છે. જો વિદ્યુતમાં શું હશે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકમાં શું હશે ચુંબકીય ક્ષેત્ર, ધ્રુવની પ્રબળતા વિદ્યુતમાં વિદ્યુત ભાર વડે દર્શાવી શકાય, આમાં ધ્રુવમાન વડે દર્શાવી શકાય. આમાં ડાયપોલ મોમેન્ટ P હશે 2aq જેટલી, આમાં મેગ્નેટિક મોમેન્ટ, બરાબર. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હશે 2l qm જેટલી, અચળાંક કેટલો હશે 1/4πε0 અને આમાં હશે μ04π. તો હવે શું કરવાનું છે, હવે એક મેઇન ટેબલ બનાવવાનું છે
તો હવે મેઇન ટેબલ બનાવીએ, બંને ફોર્મ્યુલા લખવાની છે, સ્થિત વિદ્યુત માટે, ઇલેક્ટ્રોસ્ટેટિક માટે અને મેગ્નેટિઝમ માટે. ધ્યાન આપજો, સ્થિત વિદ્યુત હશે ઇલેક્ટ્રોસ્ટેટિક ને અહીંયા શું હશે તમારું ચુંબકત્વ હશે, બરાબર, અહીંયા ચુંબકત્વ હશે, ધ્યાન આપજો. તો ઇક્વેશન બનાવીએ, બરાબર, કઈ રીતના હોય આપણે જોવાના છે, બરાબર. આ ઇલેક્ટ્રોસ્ટેટિક, બરાબર, ઇલેક્ટ્રો માટે ને આ શું હશે મેગ્નેટિઝમ માટે, બરાબર, મેગ્નેટિઝમ માટે. તો પહેલાં તો જો પેલું શું કરવાનું છે, અહીંયા મારે તમારે, હા બરાબર, અહીંયા તમારે શું કરવાનું, તમારે નહીં મારે શું કરવાનું છે, બરાબર. પહેલાં તો ડાયપોલ વિશે વાત કરીએ. અહીંયા કેટલી ડાયપોલ મોમેન્ટ હોય 2a(q) જેટલી, અને અહીંયા કેટલી થઈ જશે મેગ્નેટિક મોમેન્ટ 2l(qm) જેટલું. સમજાયું ને? આ પેલું ઇક્વેશન જે મેઇન છે, બરાબર. હવે બીજું ઇક્વેશન જોઈએ. અહીંયા તમારું શું હશે વિદ્યુત બળ હશે અથવા તો કુલમ બળ હશે Fe. એ કેટલું હોય 4πε0 q1 q2/r². સમજાયું ને? આ બીજું થઈ ગયું. અહીંયા શું હશે તમારું કુલમ બળ હશે 1/4πε0 q1 q2/r². હવે અહીંયા શું થઈ જશે, અહીંયા તમારું શું હશે ચુંબકીય બળ, બરાબર, મેગ્નેટિક ફોર્સ હશે Fm કહી દઈએ, બરાબર. એ કેટલું હોય μ04π, જો μ04π, બરાબર, અચળાંક કાઢી નાખો, આની જગ્યાએ qm1 ધ્રુવમાન આવી જાય, qm2 અને r², બરાબર. આ સમજાયું ને? આ તમારું બીજું થઈ ગયું. હવે ત્રીજું લઈએ, બરાબર. ત્રીજું લેવાનું છે તમારું ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર અને બીજું લેવાનું છે વિષુવવૃત્ત પર, બરાબર. પહેલાં શું કરવાનું છે જો, હા બરાબર, ચુંબકીય ક્ષેત્ર લેવાનું છે અને વિદ્યુત ક્ષેત્ર બંને કેસ માટે અક્ષ પર અને બીજું વિષુવવૃત્ત પર. તો અહીંયા શું હશે તમારું, પહેલાં વાત કરીએ F, બરાબર. અરે અહીંયા તમારું ચુંબકીય ક્ષેત્ર અને અહીંયા શું આવશે તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ, બરાબર. આ કોના માટે અક્ષ પર રાખીએ EA. એ કેટલું હોય તો કે ભાઈ 2kp/r³ હોય ને આ અક્ષ માટે. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર કોના માટે અક્ષ પર અને વિષુવવૃત્ત પર. અહીંયા કેટલું હોય ધ્યાન આપો, અહીંયા BA લઈ લઈએ, μ04π આ જોઈ ગયા, બરાબર, 2m અહીંયા એવું હોય તો r જ રાખીએ, બરાબર. સમજાયું ને? આ થઈ ગયું અક્ષ પર. હવે ફોર્થમાં શું હશે તમારું તો કે ભાઈ આપણે લઈએ વિષુવવૃત્ત પર E કહી દઈએ, બરાબર. એ કેટલું હોય kp/r³. કે હશે તમારું કુલમ્બિક કોન્સ્ટન્ટ 1/4πε0 આ વિષુવ રેખા પર હશે, બરાબર. અને આયા કેટલું થઈ જશે BE μ04π, બરાબર, ને m/r³. સમજાયું ને? સિમ્પલ છે. આ બે ઇક્વેશન તમારા લોકોને યાદ રાખવાના છે. હવે પાંચમું લઈએ. શું લઈએ? પહેલાં અહીંયા ટોર્ક લઈએ, બરાબર. ટોર્ક અને સ્થિતિ ઉર્જા લઈએ. અહીંયા ટોર્ક કેટલું હોય ટાઉ કેટલું હોય તો કે P, બરાબર, P × E, PE sin θ રાખીએ, બરાબર. સમજાયું ને? PE sin θ હોય સ્થિત વિદ્યુત માટે, અને અહીંયા કેટલું હોય MB sin θ જેટલું હોય. સમજાયું? હવે છઠ્ઠું લઈએ, અહીંયા તમારી સ્થિતિ ઉર્જા લઈએ, U લઈએ. એ કેટલું થઈ જશે -PE, બરાબર, PE cos θ જેટલી, અથવા તો -P.E ને અહીંયા કેટલી થઈ જશે તો કે સ્થિતિ ઉર્જા કેટલી હોય -MB cos θ, બરાબર. આ થઈ ગઈ 6 ફોર્મ્યુલા જે તમારા લોકોને યાદ રાખવાની છે, બરાબર. જો મેન એટલી વસ્તુ છે, એટલી વસ્તુ તમે સમજી ગયા ને તો 2 ચેપ્ટર તમારા આરામથી યાદ રહી જાય. એટલી વસ્તુ હતી મેન, બરાબર. ધ્યાન આપો, ઇલેક્ટ્રોસ્ટેટિક માટે અને મેગ્નેટિઝમ માટે પહેલી કેસમાં શું જોવાનું છે, પહેલાં તમારું આવશે અહીંયા ડાયપોલ મોમેન્ટ. સ્થિત વિદ્યુત માટે કેટલું હોય 2a(q) જેટલું, અને ચુંબકત્વ માટે 2l(qm) જેટલી. બળ કેટલું હશે કે ઓલા માટે સ્થિત વિદ્યુત માટે 1/4πε0 q1 q2/r² કુલમ માટે, બરાબર. આ તમારું શું હશે ચુંબકીય બળ μ04π
QM1 QM2 ને R² જેટલું. પહેલાં અક્ષ માટે વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી મળે 2kp/r³ ને મેગ્નેટિક ફિલ્ડ કેટલી મળે μ04π 2mr³. હવે વિષવ અક્ષ પર થઈ ગયું. વિષવ માટે વાત કરો kp/r³, આમાં કેટલું થઈ જશે μ04π m/r³. ટોર્ક કેટલું લાગશે ડાયપોલ પર PE sin θ ને આમાં MB sin θ. કોના માટે ગજિયા ચુંબક માટે. આમાં સ્થિતિ ઉર્જા પોટેન્શિયલ એનર્જી કેટલી આવશે -PE cos θ, આમાં -MB cos θ. તો એટલી વસ્તુ હતી તમારે યાદ રાખવાની અને આ ટેબલ મેન છે. એટલું યાદ રહી જાય એટલે આરામથી જે પ્રોબ્લેમ હશે એ સોલ્વ થઈ જશે. બરાબર. એ પણ કન્સેપ્ટ ભણી ગયા, એના ઉપરથી 3-4 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ખ્યાલ આવે. આ ટાઈપની પ્રોબ્લેમ આવશે. બરાબર. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. જો આ ટાઈપનો એક ગજ્યો ચુંબક હશે S અને N વાળો, બરાબર, SN ધ્રુવ વાળો એક ગજ્યો ચુંબક હશે. એનું કેન્દ્ર હશે O જેટલું અને એની મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M હશે. હવે શું કરવાનું છે, જો કેન્દ્રથી લઈને એક P બિંદુ અક્ષ પર, બરાબર, ધ્યાન આપજો, કેન્દ્રથી લઈને P બિંદુ અક્ષ પર જોવાનું છે. ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય B1 હોય અને બીજા માટે બરાબર. હવે એ અંતર કેટલું આપેલું કેન્દ્રથી P બિંદુનું એ મને 10 સેન્ટીમીટર આપેલું. અને બીજા કેસમાં શું જોવાનું છે, આપેલો કેસ પૂરો. હવે બીજા કેસમાં તમારે ચુંબકીય ક્ષેત્ર હશે એ વિષુવ રેખા પર જોવાનું છે. બરાબર. કેન્દ્રથી લઈને P બિંદુ વિષુવ રેખા પર આપેલું. ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે B2 અને એ અંતર પણ 10 સેન્ટીમીટર આપેલું. બરાબર. તો જો આયા તમને અંતર કેટલું આપેલું 10 સેન્ટીમીટર, એને તમે મીટરમાં કન્વર્ઝન કરી શકો. કેટલું આવશે 0.1 મીટર આવશે ને. બરાબર. એમ હશે કેટલું 0.8 જૂલ ટેસ્લા ઇન્વર્સ આપેલું. તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર B1 કેટલું હોય અને વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર B2 કેટલું હોય એ મારે ગોતવાનું. અને ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં તરફ હોય એ પણ જોવાનું છે. બરાબર. તો ધ્યાન આપજો. તો જો પહેલાં શું કરવાનું છે, પહેલો કેસ લેવાનો. અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કઈ રીતનું હોય ધ્યાન આપો. BA, બરાબર, અથવા B1 રાખીએ μ04π 2m/r³. હવે B1 એમને રાખો. જો μ0.4π એ કેટલું આવશે 10⁻⁷ 2m, બરાબર. આની વેલ્યુ μ04π ની વેલ્યુ 10⁻⁷ 2m. એમ કેટલું હશે તમારું એમ મને અહીંયા મળ્યું 0.48, બરાબર. અને બીજું r³ કેટલું હશે 0.1³ જેટલું. સમજાયું. 10⁻⁷ × 2 ને એમ કેટલું આપેલું 0.48 આપેલું ને 0.1, બરાબર. અને બીજું એનો ક્યુબ થઈ ગયો. B1 એમને રાખો. તો આનું સોલ્યુશન કરો તમને કેટલું મળશે 0.96 × 10⁻⁴ ટેસ્લા જેટલું મળશે. જો આ તમે સોલ્વ કરી શકો એટલે B1 કેટલું આવશે ગોઝમાં તમે કન્વર્ઝન કરી શકો. 10⁻⁴ એટલે ગોઝ થઈ જાય ને, બરાબર, ગોઝ ટેસ્લા, બરાબર. ગોઝમાં તમે આને કન્વર્ઝન કરી શકો તો આ એટલું મળશે. B1 કેટલું મળશે તો કે 0.96 × 10⁻⁴ ટેસ્લા જેટલું, પણ મેં એને ગોઝમાં કન્વર્ઝન કરી નાખ્યું. અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. હવે દિશા ક્યાંથી ક્યાં તરફ હોય તો કે S થી N તરફ હોય. S થી N તરફ. સમજાયું ને. ચુંબકીય ક્ષેત્રની દિશા અક્ષ પર કેટલી હોય S થી N તરફ. એટલે કે જે તમારી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હશે એની જ દિશામાં, બરાબર, ચુંબકીય ક્ષેત્ર હશે. હવે બીજું શું કરવાનું, વિષુવ રેખા પર કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય. આ પહેલો કેસ થઈ ગયો ને, બરાબર. પહેલા કેસ માટે કામ પૂરું કરી લીધું. હવે જો વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર તમને ગોતવાનું કે તો ડાયરેક્ટ છે ને અક્ષનું જે ચુંબકીય ક્ષેત્ર હોય ને એનું અડધું કરી નાખવાનું. સમજાયું ને. ઇક્વેશન એમ જ આવશે. તો 0.96 નું અડધું કરી નાખો. કેટલું થઈ જશે 96 નું અડધું 0. કેટલું થઈ જાય 46 થઈ જાય કે, બરાબર. એવું કંઈક આવશે. તો એ જોઈ શકો. જો એક્ઝેક્ટલી તમે કરી શકો. B2 μ04π 0.48 થઈ જાય આઈ થિંક, બરાબર. તો ધ્યાન આપજો. આ કેટલું થઈ જાય m/r³. આ ઇક્વેશન B2 આ બધું સેમ જ છે. આમાં 2 નીકળી ગયા ખાલી. આ કેટલું આવશે
અને આ 0.1, તો આઈ થિંક કેટલું આવશે B2 0.48 આવશે એવું કંઈક સમથિંગ, જો મને ખ્યાલ નહીં, બરાબર. ગોસ ટેસ્લામાં તમે કન્વર્ઝન કરી શકો. તો આ મને બે વસ્તુ મળી ગઈ, અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર અને વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર, બરાબર. આની દિશા ક્યાંથી ક્યાં તરફ આવશે? ઉલટાઈ જાય, બરાબર. આ S થી N તરફ હતું, હવે N થી S તરફ, બરાબર. આની દિશા તો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશામાં, બરાબર, S થી N તરફ, આ દિશામાં છે એમ. અને આની દિશા વિષુવ રેખા માટે N થી S તરફ, બરાબર. અથવા તો કહી શકાય કે જે તમારી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એની વિરુદ્ધ દિશામાં છે, બરાબર, ચુંબકીય ક્ષેત્રની દિશા. તો ધ્યાન આપવાનું. આ હતું એકદમ સિમ્પલ એક્ઝામ્પલ પણ બહુ સારું એવું. તો હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. એક તમને ગજ્યો ચુંબક આપેલો SN વાળો. હવે એમાં અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર હશે, એનું કેન્દ્ર O છે ગજ્યા ચુંબકનું. અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું? B1 આપેલું, અને અથવા તો BA કહી શકો, બરાબર. અને વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? BE જેટલું હશે. SN વાળો ગજ્યો ચુંબક એમ હશે, S થી N દિશામાં છે, બરાબર, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો હવે મને શું કન્ડિશન આપેલી, બરાબર, ધ્યાન આપજો. આ કન્ડિશન આપેલી કે બંનેનું ચુંબકીય ક્ષેત્ર સમાન હશે એવું કન્સિડર કરવાનું. અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર અને વિષુવ રેખાનું ચુંબકીય ક્ષેત્ર એ કેવું હશે? બંને સમાન હશે. તો અહીંયા ત્રિજ્યાનો ગુણોત્તર R1 અને R2 કેટલો હોય, બરાબર. આને તમે B1 B2 પણ કહી શકો, બરાબર. B1 B2 એવું હોય તો કહી દઈએ. તો અક્ષ પરની ત્રિજ્યા અને વિષુવ રેખા પરની ત્રિજ્યા એ બંનેનો ગુણોત્તર કેટલો હોય? અહીંથી હોય ને R1 હશે અને આ અંતર હશે R2, બરાબર. R1 અંતરે ચુંબકીય ક્ષેત્ર B1 હશે, R2 અંતરે B2 હશે. તો એ બંનેનો ગુણોત્તર ગોતવાનો. તો કાંઈ નહીં, પહેલાં તો લઈએ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર μ04π 2m શું થઈ જશે? R1 ક્યુબ. આ અક્ષ પર, બરાબર, અક્ષ માટે. અને બીજું લેવાનું છે B2 μ04π m ના છેદમાં R2 ક્યુબ, બરાબર. આ બીજું હશે વિષુવ રેખા પર રેખા. સમજાયું ને? બે કેસ થઈ ગયા. પહેલાં તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર μ04π 2m R1 ક્યુબ અને વિષુવ રેખા પર μ04π m/R2 ક્યુબ, બરાબર. ઇક્વેશન 1 અને 2 છે. તો હવે શું કરવાનું છે? જો ધ્યાન આપજો કે બે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 ને સરખાવી શકાય કે નહીં, આ કન્ડિશનનો યુઝ કરવાનો. આ એકદમ નોર્મલ એક્ઝામ્પલ છે પણ બહુ સારું એવું. ધ્યાન આપો. μ04π 2m R1 ક્યુબ અને આ μ04π શું થઈ જશે? m R2 ક્યુબ થઈ જાય ને? સમજાયું? બંનેને કમ્પેર કરા. μ0 કેન્સલ, m કેન્સલ. આયા શું વધે? 2R1 ક્યુબ ને આયા શું વધે? તો કે ભાઈ 1/R2 ક્યુબ. સમજાયું? હવે શું કરવાનું છે? હવે કંઈ કરવાનું નથી. R1 ના છેદમાં R2 લાવી દઉં એવા હોય તો, બરાબર. R1 ના છેદમાં R2 આયા ક્યુબ, બરાબર. ને આયા શું થઈ જશે? 2. આમ થઈ જાય. મેં શું કર્યું? કાંઈ નહીં. જો R1 આયા હશે, R1 ના છેદમાં R2 લાવી દીધા અને બંને સાઈડ ક્યુબ ને 2 ને આયા શું આવી જાય? 1 આવી જાય, બરાબર. એવું થઈ ને? તો હવે શું કરવાનું? એવું હોય તો આને ઊંધું પણ કરી શકો. R2/R1 એનો ક્યુબ ને આ શું થઈ જશે? 1/2, બરાબર. આ ઊંધું કરી દીધું. તો કેમ કે જો આ ટાઈપનો જવાબ આવશે એટલે આઈ થિંક. જો હવે R2/R1 ક્યુબ કાઢી નાખો. 1/ આમ શું થઈ જાય? આમ થઈ જાય ને? 1/3, બરાબર. તો કાંઈ નહીં. જો R2/R1 ને આયા શું થઈ જશે? 2 - 1/3 ઉપર લઈ ગયા એટલે R2/R1 અને આ કેટલું થઈ જશે? 2 - 1/3 ના 1. તો આ મળે. જો R2/R1 એવું હોય તો લઈ લેજો, બરાબર. કેટલું મળશે? ત્રિજ્યાનો ગુણોત્તર R2/R1 2 - 1/3 ને 1 જેટલું, બરાબર. R2/R1 કેટલું મળે? 2 - 1/3
ને 1 જેટલું. તો આ છે બરાબર, એકદમ સિમ્પલ પણ બહુ ઇફેક્ટિવ એક્ઝામ્પલ. હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે બરાબર. કઈ રીતનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. જો એક પૃથ્વી આપેલી બરાબર, એક પૃથ્વી આપેલી, અર્થ આપેલી. હવે એમાં શું કીધું, એનું કેન્દ્ર હશે r જેટલું, અરે એનું કેન્દ્ર હશે O જેટલું, અને પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે r જેટલી. સમજાયું ને? એક અર્થ આપેલી, એનું કેન્દ્ર O હશે, એની ત્રિજ્યા r હશે. હવે મને શું કીધું કે પૃથ્વીના વિષુવ રેખા પર બરાબર P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B હશે. સમજાયું ને? એક પૃથ્વી આપેલું, કેન્દ્ર O છે, ત્રિજ્યા r છે. હવે એક P બિંદુ આપેલું, ક્યાં? તો કે ભાઈ વિષુવ રેખા ઉપર બરાબર. ને આ ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય? B જેટલું. એની વેલ્યુ કેટલી હશે? 4 × 10⁻⁵. અને પૃથ્વીની ત્રિજ્યા કેટલી હશે? 6400 કિલોમીટર બરાબર. તો ધ્યાન આપજો, કિલોમીટરમાં જ છે. તો શું થઈ જશે કે કન્વર્ઝન કરો 6.4 × 10⁻, હા બરાબર, ના મીટરમાં કન્વર્ઝન કરો, શું થઈ જશે? હવે 10⁻⁶ મીટર. સમજાયું ને? એટલી વસ્તુ હતી કરવાની. તો હવે મને શું કીધું કે આનું જે પૃથ્વીની જે ચુંબકીય ચાક માત્રા હોય બરાબર, ડાયપોલ મોમેન્ટ હશે અર્થની. જો આ સારું એવું છે, અર્થની મેગ્નેટિક ફિલ્ડ કેટલી હોય એ મારે ગોતવાની છે વિષુવ રેખા પર. તો તમે ગોતી શકો. શું કહી શકાય કે વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર બરાબર એ કેટલું હોય? B E μ0.4π m/r³ હોય ને બરાબર. ત્રિજ્યા યાદ રાખજો RE. આ ઇક્વેશનની મદદથી m ની વેલ્યુ ગોતવાની છે. તો કાંઈ નહીં, હવે હું શું કરીશ, જો અમારે આમાં m ગોતવાનું, એટલે BE RE³ ને આ શું થઈ જશે? તો કે આ ઉલટું થઈ જાય ને બરાબર. આ ઉલટાઈ થઈ જશે, ઉલટું થઈ જશે બરાબર, ઉલટાઈ જાય 4π/μ0. સમજાયું? BEM ને RE³ ને આ આખું ઉલટાઈ જાય, આ ગુણી નાખ્યા બરાબર. 4π/μ0, 4π ની વેલ્યુ તમને ખબર ને કેટલી હોય? 10⁻⁷ બરાબર. તો બસ હવે બધી કિંમત આમાં મૂકવાની જ છે. m ની વેલ્યુ ગોતી શકાય. એમ રાખો. ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું? 4 × 10⁻⁵. અને બીજું શું આપેલું? ત્રિજ્યા કેટલી હશે? 6.4. કન્વર્ઝન કર્યું ને 10⁻⁶ એનો હોલ ક્યુબ. અને જો 4π/μ0 બરાબર, 4π/μ0 આનું ઊંધું કરી નાખો એટલે કેટલું થઈ જાય? 10⁻⁷ થઈ જાય ને? તો બસ હવે આને સોલ્યુશન કરો તો જવાબ આવશે 10 બરાબર 10 ની કેટલી ઘાત? 23 ઘાત એ એમ્પિયર મીટર સ્ક્વેર. તો આ થઈ ગયું બરાબર. અર્થની જે મેગ્નેટિક મોમેન્ટ આવશે એ કેટલી હશે? 10⁻23 એમ્પિયર મીટર સ્ક્વેર જેટલી. ખાલી સિમ્પલ સોલ્યુશન હતું. તો આ એકદમ સારું એવું એક્ઝામ્પલ થઈ ગયું સોલ્યુશન બરાબર.